અને ત્યારે ધુંધુકારીનું આખ્યાન સનકાદિકોએ સંભળાયું. આખ્યાન તો તમે સાંભળ્યું હોય કે આત્મદેવ નામના બ્રાહ્મણને કોઈ સંતાન નહોતું, બધી રીતે સુખી હતો. પછી દીકરો નહોતો એટલે એમ થયું કે સંતાન વિનાનું, દીકરા વિનાનું જીવન નિરર્થક છે. એટલે જંગલમાં જતો રહ્યો આત્મદેવ નામનો બ્રાહ્મણ. એક સરોવરના કિનારે બેઠા હતા, તળાવને કાંઠે, અને એમાં એક સંન્યાસી આવ્યા. આત્મદેવ નામના બ્રાહ્મણ ઊભા થઈને પગે લાગ્યા, ઉદાસ હતા. એટલે સંન્યાસીએ પૂછ્યું કે ભાઈ કેમ કાંઈ દુઃખ છે? તો કે હા, બધી રીતે સુખી છું, પણ એક સંતાન મારે કાંઈ નથી, હું વાંઝ્યો છું. એટલે સંન્યાસી એટલું કીધું કે જો ભાઈ, તારું લલાટ જોતા મને એવું લાગે છે કે તારે આ જન્મે તો નહીં, 7 જન્મે તારે દીકરો થાહે નહીં. એટલે બ્રાહ્મણ કહે છે કે સંન્યાસી મહારાજ, મારે અહીંયા દીકરો ન થાય તો ઠીક, પણ હું અભાગ્યો કેવો કે મારે ઘરે જે હું ગાય રાખું છું ને, એ ગાય પણ વિહાતી નથી, એને પણ કોઈ સંતાન નથી આવતું. મારે ઘરે જે હું વૃક્ષ વાવું છું, એ વૃક્ષમાં ફળ પણ નથી આવતું. હું તો વાંજ્યો રહું છું, મારી ગાય પણ વાંજણી રહે છે. મારે ઘરે વૃક્ષ વાવું તો એ પણ વાંજ્યું રહે છે, એને પણ ફળ નથી આવતું. પાલ્યતે યામયા ધેનુઃ, ધેનુ એટલે ગાય. પાલ્યતે યામયા ધેનુઃ સા વંધ્યા સર્વથા ભવે. એ ગાય પણ વંધ્યા એટલે વાંજણી રહે છે. યો મયા રોપિતો વૃક્ષઃ, જે હું મારે ઘરે વૃક્ષ વાવું, સોપી વંધ્યત્વમાશ્રયે, એ પણ ફળ વિનાનો રહે છે. અને સંન્યાસી મહારાજ, સંતાન વિનાનું જીવન નિરર્થક છે. ધિગ્જીવિતમ પ્રજાહીનમ ધિગ્રહમ ચ પ્રજામ વિના ધિગ્ધનમ ચાનપત્યસ્ય ધિક્કુલમ સંતતિમ વિના. સંન્યાસી કહે છે કે તું આ અજ્ઞાન છોડી દે, તારે દીકરો નહીં થાય. મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ, તું આ પુત્ર પ્રાપ્તિ રૂપી અજ્ઞાનને છોડી દે. દીકરા હોય તો જ આ દુનિયામાં કાંઈ બધા સુખી હોય એવું નથી. વગર દીકરા વાળાય ઘણા સુખી છે, અને ઘણા દીકરા વાળાય દુખી છે. દીકરો હોય તો સુખી થાય એવું નથી. ઘણા છે એટલે દુખી છે. એક બાપા અમારે સૌરાષ્ટ્રમાંથી આવેલા સુરત, તે મેં બાપાને બધી પૂછતો હતો જરાક, મેં બાપા કેમ, મજામાં? મન કે મજામાં. મેં ગામ કયું તો ગામનું નામ દીધું. મેં તો બાપા બીજું બધું આનંદમાં હતો, આનંદમાં. મેં દીકરા કેટલા તમારા? મને કે 7 છે દેવના દીધેલા. 7 મેં કીધું તો મેં બાપા તમારું બહુ સારું, ખેતરમાં મજૂર બજૂર કરવા ન પડે ને 7 દીકરા એટલે દાડિયા મજૂર કંઈ કરવું ન પડે. મને કે હું રાખ હારું. એ કે મેં કીધું કાં? મન કે કોક એક હારો દેતો હોય તો 7 દઈ દઉં. એક હારો દે કોક તો 7 દઈ દઉં. અહીંયા હારા બધાને કઈ હોય નહીં. એટલે આ સંન્યાસી કહે છે કઈ દીકરાથી સુખી થાય એવું નથી. ન હોય તોય ઘણા સુખી છે, અને ઘણા દીકરા વાળાય દુખી છે. બ્રાહ્મણ કહે છે કે તમારે જ્ઞાનની વાત જેટલી કરવી એટલી કરો, મને અસર કરશે નહીં. દીકરો દ્યો, નહીં તો તમારી સામે જ આ તળાવમાં પડીને મરી જાવ, આત્મઘાત કરી લો. સંન્યાસીને એમ થયું મારે આગળ મરશે, નકામું થાય. એટલે ફળ દીધું કે તારી પત્નીને ખવડાવજે, એમાંથી બાળક થશે. લઈને ગયો ને એની પત્ની ધૂંધુલીને એને દીધું, પણ હવે એ તો આખી ઊંધી હતી આના કરતા. એને એમ થયું કે આ ફળ ખાઈશ તો વળી ગર્ભ રહેશે ને, એમાંથી પેટ મોટું થશે ને, પછી મારાથી ઘરનું કામ નહીં થાય ને, પછી નળનને કામ કરવા બોલાવી પડશે ને, એ માળી ઠામણા ચોરી જાહે ને, બધી માથાકૂટ થાય કે. અને પ્રસૂતિ વખતે વળી આ બાળક ત્રાહું બ્રાહું આવ્યું તો વળી પાછી ઈ પીડા. જેનેમાં પછી બાળકનું લાલન પાલન કરવું ને એને સંભાળ રાખવી, આના કરતા તો વિધવા કા વાંજણી હારી કે. આ આખી ઊંધી. આનું બી મેં માર્કિંગ કર્યું દુનિયામાં કે જોડલું તો ક્યાંક જ હરખું જામ્યું, બાકી આ હરખો ન હોય તો ઓલી હરખી હોય ને ઓલી એક વાનું તો આડું અવળું હોય જ. તે તમે આમ જુઓ, મેં બહુ આમ માર્કિંગ કર્યા કરું, નાનું આમ. એક હરખા 2 વ્હીલ ગાડાના હોય ને એવું તો ક્યાંક જ હશે, નહીતર એક ટ્રેક્ટરનું હોય ને એક સ્કૂટરનું હોય.
એવું ત્રાહું બાંગું થતું જતું હોય, ન પૂછો વાત. ભાગશાળી ને ન્યા પતિ પત્ની બે હરખા હોય, એક રુચિના ને એક વિચારધારા વાળા, નહીં તો નોખું જ તાણતા હોય બે જણા. આમાં તમને અનુભવ જ હોય એટલે ખ્યાલ આવી જ જાય. આમાં કઈ મારે કેવું ન પડે કઈ. નોખું લગભગ આમ એક હરખું હાલતું હોય ને સીધું, એવું તો સ્વામી ભાગશાળી ને ભાઈઓ નોખું તાણતા હોય, હાહુ હોય નોખું તાણતા હોય. આપણે આમ કેમ ગુરુ ચેલાઓ બધા નોખું તાણતા હોય, અમારા આમ ચેલાઓ બધા નોખું તાણે એટલે ગુરુની ઘાણી થાય વચમાં. એક ચેલો એમ કે ગુરુ એનું કયું જ કરે છે, ઓલો કે ગુરુ એનું કયું જ કરે છે, આને હું મરવું બિચારા. નોખું આ તમે ગામના માણસો બધા જાણો, બળદ આંકતા હોય ને એમાં અમુક બળદને નોખું તાણવાની ટેવ હોય. ગાડે જોડ્યા હોય નોખું તાણે. અમારે એક ગામમાં એક ભગત આમ ગાડું લઈને જતા હતા ગામમાં, એટલે બળદ એના બે આમ નોખું તાણે. એક ગામમાંથી એક ભાઈ આવ્યા તો કેલા ખીમાભાઈ તમારા બળદ નોખું બહુ તાણે. તે ખીમાભાઈ કે આપણું આખું ગામ નોખું તાણે, મારા બળદનો હું વાંક? આપણું આખું ગામ નોખું તાણે શીખે. એટલે આ મેં એક જોયું કે આમ હરખું હાલે ને એવું તો ક્યાંક હોય, બાકી આ બે ઊંધું હોય આખું. એટલે ધૂંધુલીએ ફળ નો ખાધું. ત્યાં એની બેન બેહવા માટે આવી ધૂંધુલીની. એણે એવું કીધું કે જો મારે, હું ગર્ભવતી છું અને હજી પહેલો જ મહિનો છે, મારે બાળક થાય ને હું તને દઈ દઈશ છુપી રીતે, કે તું થોડાક રૂપિયા મારા પતિને દઈ દેજે, એટલે મારો પતિ ના નહીં પાડે કે, અને તું છે ને ગર્ભવતી નારીનો વેશ ધારણ કરીને રે, મારે બાળક થશે હું તને દઈ દઈશ કે. મૂળ એક માની જ બે દીકરીઓ એટલે હરખ્યું જ હોય ને, એક જ વેલના ફળ હોય એટલે કંઈ જુદા એટલે બે બહેનોએ ભેગી મળીને નક્કી કર્યું. અને પછી આ ધૂંધુલી ગર્ભવતી નારીનો વેશ ધારણ કરીને રહેતી હતી. 9 મહિને એની બેનને બાળક જન્મ્યું, એ આને આપી દીધું. અને એ બાળક જે થયું એનું નામ પાડ્યું ધુંધુકારી. અને ધુંધુલીએ જે ઓલું ફળ હતું સન્યાસીનું દીધેલું, એ ગાયને ખવડાવી દીધેલું. બીજા 2 મહિના ગયા ત્યાં એ જે બાળક જન્મ્યું ગાયથી, એના કાન ગાયના કાન જેવા હતા. ગોહો કર્ણી ઇવ કર્ણી યસ્ય સહ ઇતિ ગોકર્ણ. ગાયના કાન જેવા કાન છે જેના, એને કહેવાય ગોકર્ણ. એટલે એનું નામ પાડ્યું ગોકર્ણ. આત્મદેવ નામના બ્રાહ્મણને આ 2 દીકરા થયા, એક ધુંધુલકારી અને બીજો ગોકર્ણ. કોઈને એમ થાય કે ભાઈ ફળમાંથી ગાયથી બાળક થાય કે ન થાય, પણ હવે એક આ રૂપક છે. શાસ્ત્રોમાં બધા રૂપકો બતાવ્યા છે. અહીંયા મૂળ બતાવવાની એ વાત છે કે એક સંન્યાસીના આશીર્વાદથી થયેલો બાળક ગોકર્ણ એ કેવો હતો, અને એક એની બેનનો, ધુંધુલીની બેનનો દીકરો ધુંધુકારી એ કેવો હતો, એ અહીંયા બહુ સરસ વર્ણન કર્યું છે. ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલહ. ગોકર્ણ મહાન પંડિત હતા, વિદ્વાન થયા, અને ધુંધુકારી મહાખલહ, મહાન ખળ થયો આવડવા ધુંધુકારી. ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલહ. સ્નાન શોચ ક્રિયાહીનો દુર્ભક્ષી ક્રોધ વર્ધિત. ધુંધુકારી કેવો હતો તો કે દુર્ભક્ષી, નહીં ખાનારો, અતિ ક્રોધી, પાપી થયો. 2 દીકરા થયા આવા, એક મહાન વિદ્વાન પંડિત અને એક તમે જુઓ તો અતિ પાપી. આ ધુંધુકારીએ પછી તો ભોગમાન વિષયોમાં બધું ધન પિતાનું ખતમ કરી નાખ્યું. જે કંઈ આત્મદેવની સંપત્તિ હતી એ બધી આણે ભોગમાં ઉડાડી નાખી, વ્યસનોમાં ઉડાડી નાખી. અને પછી તો આત્મદેવ નામના બ્રાહ્મણને એમ થયું કે આવા દીકરા ભેગું રહીને શું. એકવાર તો માર્યા માતા પિતાને, અને વાસણ બાસણ બધું વેચી નાખ્યું ઘરમાંથી. એક મોળો દીકરો થાય ને બાપાની જમીન તો વેચાવી નાખે, મકાને વેચાવી નાખે, અને બધા વાસણી વેચાવી નાખે. એક સારો દીકરો થાય તો આખા કુળને ઉજાળે, અને એક જો મોળો થાય તો આખા કુળને ડૂબાડે. ધુંધુકારીએ બધું વેચાવી નાખ્યું. આત્મદેવ નામના બ્રાહ્મણને એમ થયું, સંન્યાસી કહેતા હતા આના કરતા તો દીકરો ન હોય સારો.
સાધુ કહેતા હોય ને તો ક્યારેક માનવું, કારણ કે એને આગવી દ્રષ્ટિ હોય, પણ તેથી આપણને લોભ હોય કે મોહ હોય એટલે આપણે એનું માનીએ નહીં. પણ અમુક સમય આવે ને તેથી ખબર પડે કે મા બાપ કહેતા હતા, આપણા હારા ગુરુ કહેતા હતા કે આમ ન કરતા, એમ જો કર્યું હોત તો બહુ સારું હતું. આપણે થોડાક પાછળ હોઈએ, પછી સમજાય મનાય, પણ ત્યાં મોડું થઈ ગયું હોય. એક જણો 4 વ્હીલ ગાડી લઈને આમ યુવાનો જતા હતા ને એમાં આગળ બોર્ડ આવ્યું ને એમાં બોર્ડમાં આમ બોર્ડ હતું ને બોર્ડની આમાં લખ્યું હતું કે આગળ જાશોમાં ઊંડી ખાઈ આવે. એટલે ડ્રાઈવરે ગાડી રોકી દીધી. જુવાનીઓ માલપા બેઠેલા, એ કે જવા દે, તો કે ભાઈ આગળ આમાં બોર્ડ લખ્યું છે કે આગળ ઊંડી ખાઈ આવે. પણ આમ રોડ દેખાતો તો સીધો ડામર રોડ દેખાતો હતો. જુવાનિયા કે રોડ તો દેખાય છે, જવા દે ને. કે પણ બોર્ડ લખ્યું, કે બોર્ડ તો માર્યા હોય, જવા દે. પણ ડ્રાઈવર તો રોજ ડ્રાઇવિંગ કરનારો માણા, એટલે એને ખબર હોય કઈ બોર્ડ ખોટા ન હોય, એટલે એને બહુ ધીરે ધીરે ગાડી ચલાવી. ઓચિંતાની એક ઊંડી ખાઈ આવી ગઈ, રસ્તો કટ. એટલે ડ્રાઈવરે ગાડી ઊભી રાખી દીધી અને ગાડી પાછી વાળી. અને જ્યારે પાછી લઈને ગાડી આવતા હતા ત્યાં બોર્ડની આ બાજુ લખ્યું હતું કે હવે તો મનાણું. બોર્ડની આ બાજુ હવે તો મનાણું. જાતા ત્યારે ન મનાય, ત્યારે બોર્ડ લખ્યું જ હોય ત્યાં જાશોમાં ઊંડી ખાઈ છે, પણ એ વખતે ન મનાય. પણ જ્યારે ધક્કો ખાઈને આવ્યા, અનુભવ થયો, પછી અહીં હવે તો મનાણું. એમ કોઈ સદગુરુ સંત હોય, કોઈ મા બાપ હોય, દીકરા દીકરીઓને ખોટે માર્ગે જાતા રોકતા હોય કે અહીંયા જાવમાં તમને નુકસાન થાય, તેદી આપણને ન મનાય. પણ જેદી અનુભવ થાય તેદી પછી મનાય કે હવે તો મનાણું. એમ આત્મદેવને એમ થયું કે સંન્યાસી કહેતાતી વાત સાચી છે.